પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ સુરતના આરાધ્ય ઈષ્ટદેવ એવા નારાયણ મુનિદેવ, લક્ષ્મી નારાયણ દેવ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, વ્યાસપીઠ ઉપર બિરાજિત વિદ્વાન વક્તાશ્રીઓ, જેની પ્રેરણાથી સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે એવા ખૂબ ભજનાનંદી, જેનું નામ છે એવા જ પ્રભુ જીવન સ્વામી. અને આપ સૌ જેના નામથી ને જેના કામથી જાણો છો, સૂર્યનો ઉદય થાય તો એનો પરિચય આપવાનો ન હોય એમ ભાનુપ્રકાશ સ્વામી ગરડા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સલાહકાર અને આપણા સૌના હૃદય સમ્રાટ એ પૂજ્ય ભાનુસ્વામી જ્યારે આ યજમાન પરિવાર એના આમંત્રણથી પધાર્યા ત્યારે આપણે એને તાળીઓથી નવાજીએ. મંચસ્થ સૌ વંદનીય સંતો, યજમાન પરિવાર અમારો માંડવાનો ખૂબ ધાર્મિક અને લાગણીશીલ મોહન બાપાનો પરિવાર છે. ભીખાભાઈ, એમના ભાઈ વલ્લભભાઈ, એમના ભાઈ ઘનશ્યામભાઈ અને અમારા ભીખાભાઈના દીકરા જીતુભાઈ, પ્રકાશભાઈ, એમના પણ હર્ષિલ વગેરે સૌ અને આજના પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત સૌ ધર્મપ્રેમી ભાવિક ભક્ત સજ્જનો સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. કઈ અવાજ નો નીકળો. હવે દ્વિશતાબ્દી મહોત્સવ આવે લક્ષ્મીનારાયણ દેવનો, અને એવો જયનાદ થવો જોઈએ કે લક્ષ્મીનારાયણ દેવના આંગણામાં આપણો જયનાદ બોલે, બોલો લક્ષ્મીનારાયણ દેવની. અહીંયા અમારે આવવાનું કારણ બે પ્રકાર છે. એક તો અમારા પ્રભુ સ્વામીના સેવક કારણ સ્વામી, અને એક અમારા ભીખાભાઈના દીકરા જીતુભાઈ. આજે ગઢડામાં પણ એક લખાણી પરિવારની ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. આજે 7 તો રસોઈઓ હતી. કેટલી ભીખાભાઈ? 7 રસોઈઓ. એટલો બધો માનવ મહેરામણ હતો, પણ છતાંય પૂજ્ય ભાનુસ્વામીએ એમ કહ્યું જીતુભાઈ અને ભીખાભાઈનું આમંત્રણ છે અને કારણ સ્વામીનો ભાવ છે, એટલે આપણે કોઈ પણ ભોગે 11:30 વાગે અમે નીકળ્યા અને 4:15 વાગે અમે અહીંયા આવ્યા છીએ. અને કારણ સ્વામીને સમાચાર આપ્યા એટલે ખુશ થઈ ગયા. ક્યાંય ગાડી ઊભી નથી રાખી હોય ભીખાભાઈ, ત્યાંથી સ્ટાર્ટ કરી ગરડા મંદિરના ચોકમાંથી અને વેડ રોડ મંદિરમાં અમે આવ્યા. પણ અમે અહીંયા આવ્યા એટલે અમને થાક લાગ્યો નથી. પૂજ્ય ભાનુસ્વામી એને એમ થયું કે ભક્તોનો પ્રેમ જો, એમની લાગણી જો. 21 તારીખે જ અહીંયા આવ્યા હતા બધા સંતો ગઢપુરના, અને આપ સૌ હતા. છતાંય પણ તે દિવસે રાત્રિએ નીકળી સવારના પહોરમાં પહોંચ્યા હતા. અને આજ જ્યારે આપ સૌનું આમંત્રણ છે ત્યારે આવવાથી અમને ખૂબ આનંદ થયો છે. પ્રભુ સ્વામીના શિષ્ય કારણ સ્વામી, એને એટલા માટે યાદ કરવા પડે, ગરડા વચનામૃત જ્યારે મહોત્સવ હતો ત્યારે એમણે એવી સેવા કરી હતી, મન મૂકીને બધાએ સેવા કરી હતી, બધા ભક્તોએ પણ સેવા કરી હતી. પણ કારણ સ્વામીની નોંધપાત્ર સેવા જેની ભાનુસ્વામી અને ગોપીનાથજી મહારાજનું દિલ જેણે જીતી લીધું હતું. એટલે સ્વામીએ એમ કહ્યું કે આપણે ગામડામાં કાઠિયાવાડમાં ઢાલ હોય ને, તમે મારે ત્યાં આવ્યા, મારે તમારે ત્યાં આવવું પડે, એમ ઢાલ કહેવાય, લોક વ્યવહાર કહેવાય. પણ આ તો એક આપણો સંબંધ ધાર્મિક છે, આધ્યાત્મિક છે. અને માંડવા એટલે અમારું ગોપીનાથજી મહારાજનું છત્રછાયાનું ગામ છે. ત્યાંના ભક્તના ઇતિહાસની ગાથા કહીએ ને તો સમય લાગી જાય. પણ આ કળથિયા પરિવાર અને એમાં અમારા ભીખાભાઈ ને ભાનુસ્વામી પર બહુ લાગણી. આજ 5 વર્ષ પહેલા એ સમયમાં જ્યારે 15 વર્ષ ભાનુસ્વામી જ્યારે વહીવટ કર્યો ત્યારે એની નોંધ આજે પણ ભીખાભાઈ જ્યારે મને મળે, હું તો ઢસા રહું, મારે અવારનવાર મળવાનું થાય ત્યારે સૌથી પહેલા ભાનુસ્વામીને યાદ કરે. બધું ભાનુસ્વામીમાં હવે કઈ મંત્ર છે કે શું? ત્યારે કે એનું કામ બોલે. સ્વામી એમણે 15 વર્ષ જે વહીવટ કર્યો હતો, એમણે લોકોને જમાડ્યા. સંપ્રદાય અને સંસ્થામાં 2 વસ્તુ જોઈએ, ઓટલો અને રોટલો. ત્યાંથી જ પૂજાઈશ. આવકાર જોઈએ, અને આવે એને પેલું ભગવાનનો થાળ જમવા બેસી જાવ, ઉતારો જોઈએ છે કે નહીં. અને
અને એવી વ્યવસ્થા હમણાં ભીખાભાઈ થઈ છે ને, એક દિવસનું નક્કી કરીને આવેલા હરિભક્તો 3 દિવસ સુધી ખસતા નથી. હો, આ તો બહુ મજા આવે છે. કે પહેલા અમે આવતા 5 વર્ષ પહેલા તો દર્શન કરીને તુરંત દરવાજામાંથી અમે બાયપાસ થઈ જતા હતા, અને હવે અહીંયા આવી ત્યારે એક દિવસનું પરિવારે પ્લાન કર્યું હોય પણ 3 દિવસ સુધી ખસવાનું મન ન થાય. આવી સરસ મજાની વ્યવસ્થાઓ આપ સૌ જેને નિહાળો છો, વિશેષ મારે કહેવાનું નથી, ઘણો સમય થઈ ચૂક્યો છે. અમારે પણ અહીંથી પાછું ગરડા જવાનું છો. તમને એમ થાય ભીખાભાઈ કે 2 દિવસ રોકાજો, જીતું કે 2 દિવસનો સમય લઈને આવજો, પણ આવ્યા એમાં સંતોષ માની લેજો. અહીંયા જે તમને આશીર્વાદ ગોપીનાથજી મહારાજના મળી ગયા એમાં તમારું કાર્ય સંપૂર્ણ રીતે ફળીભૂત થઈ ગયું એમ તમારે સંતોષ માનવાનો છે. અને પૂજ્ય ભાનુસ્વામી આવ્યા એટલે અમારા ગરડાના બધાય સંતો આવી ગયા. હું હસ્તી પદે સર્વ પદમ, હાથીના પગલાથી કોઈ મોટું પગલું નથી હોતું, એમ હસ્તી પદે સર્વ પદમ. અને ગોપીનાથજી મહારાજનો હાર લઈને આવ્યા, આશીર્વાદનો. ભીખાભાઈ ગોપીનાથજી મહારાજનો. અમે જ્યારે કુંડળ જઈએ ને અને ભાનુસ્વામી હાર પહેરાવે જ્ઞાન સ્વામીને તો એમ કે હા બસ ગોપીનાથજી મહારાજ આવી ગયા. ગોપીનાથજી મહારાજ એવી મૂર્તિ ક્યાંય ઊંચાઈ વાળી નહીં, અને ગોપીનાથજી મહારાજે પહેરેલો ગુલાબનો હાર એવો હાર ક્યાંય નહીં. અને એવો આજ આશીર્વાદનો હાર લઈને પૂજ્ય ભાનુસ્વામી આવ્યા છે. એટલે ભીખાભાઈના બંને દીકરાઓ જીતુભાઈ આવે સ્ટેજ ઉપર અને પ્રકાશભાઈ આવે. સૌથી પહેલો હાર અમારે પ્રભુ સ્વામીને પહેરાવો. ભાનુસ્વામી, પ્રભુ સ્વામી એટલે બહુ ભજનાનંદી સંત છે હો, અને ખૂબ પ્રેમી છે. અહીં એક મંચ ઉપર બેઠેલા બધા સંતો એવા સમર્થ છે, શક્તિશાળી સંતો છે, વચનસિદ્ધ સંતો છે, પણ પ્રભુ સ્વામીને અમે મળીએ ને ત્યારે એમના ચહેરા ઉપર કાયમિક માટે એક સરખી મુદ્રાઓ દેખાય. સૌ તાળીઓથી પૂજ્ય ભાનુસ્વામી જ્યારે પ્રભુ સ્વામીનું સ્વાગત અને સન્માન કરતા હોય ત્યારે આપણે આવી જોરદાર તાળીઓથી આ સ્વાગતનું સન્માન કરો અને વંદન કરો સંતોને. આવો યજમાન પરિવારના સુપુત્ર એવા જીતુભાઈ, એવા ને એવા પ્રકાશભાઈ, ખૂબ તમને આશીર્વાદ મળે. ગોપીનાથજી મહારાજના સંતોના આશીર્વાદ મળે કે જે બાપા અને એમના જે મોહન બાપા, દેવજી બાપાના પરિવાર ત્રણેય આવો. ભીખાભાઈ તમે વતન પણ આવો. અને ધર્મ રાખ્યો છે, ધર્મ રાખશો અને તો તમે સુખી થશો. ધર્માત ધનમ તથા સુખમ, ધર્મથી જ બધું સુખ મળે છે, ધર્મથી જ બધું શાંતિ મળે છે. ત્યારે ધર્મ જેના જીવનમાં રહ્યો છે એ હરમેશ માટે એની પેઢીમાં, એના પરિવારમાં કાયમ માટે સુખ અને સંપત્તિ હોય છે. ત્યારે આ બિરદાવીએ અમારા ત્રણેયને, ભીખાભાઈને, એના દીકરા જીતુભાઈને, એના દીકરા પ્રકાશભાઈને ખૂબ તાળીઓથી આપણે એમને નવાજીએ કે તમારા જીવનમાંથી આવા કાર્યો કરતા રહો. તમને ભગવાને સંપત્તિ આપી, શક્તિ આપી અને સમય આપ્યો છે. એ સમય, શક્તિ અને સંપત્તિનો સદુપયોગ કરવાનો તમને રૂડો અવસર મળ્યો છે. અને એવા રૂડા અવસરની તક ઝડપીને કળથિયા પરિવારના પનોતા પુત્રોએ આજ લાભ લીધો વેલ રોડ મંદિરના 14મા વાર્ષિક પાટોત્સવનો. અને એમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે 14મા વાર્ષિક પાટોત્સવનો લાભ લેનારા યજમાનોને ફરીને આપણે ધન્યવાદ સાથેની તાળીઓ પાડીને નવાજીએ. અને હવે અમે પણ એમને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપીને આજે સૌને જે આવ્યા છે, જેણે લાભ લીધો છે, સૌનું ભગવાન શ્રેય કરે, મંગળ કરે, સૌની શુભકામનાઓ ભગવાન પરિપૂર્ણ કરે. એક મંત્ર સાથે મારા વક્તવ્યનો વિરામ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. એક જયનાદ કરી વક્તવ્યને વિરામ કરું. બોલો ગોપીનાથજી મહારાજની